વંદે ગુજરાત. નમસ્કાર. બાયસેકના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં દૂરવર્તી શિક્ષણનો લાભ અંતરિયાળ વિસ્તારમાં રહેતા જે બાળકો છે, શિક્ષકો છે, એમને પ્રાપ્ત થાય એ સંદર્ભે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં બાળકોને નવા અભ્યાસક્રમ સંદર્ભે ખૂબ સારી અને સચોટ વિષય વસ્તુ સંદર્ભે તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમ સારી રીતે નિહાળે એ સંદર્ભે આજે ધોરણ 9ની અંદર આપ જાણો છો કે રાજ્યની અંદર ધોરણ 9 અને ધોરણ 11ની અંદર નવો અભ્યાસક્રમ આવેલો છે. નવો અભ્યાસક્રમ આવે એટલે સહજ નવી જાણવાની ઇંતજારી હોય. નવા અભ્યાસક્રમો કેવા શૈક્ષણિક મુદ્દા છે, વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અભ્યાસનું માળખું કેવું રચાયું છે, એ જાણવાની શિક્ષકોને અને બાળકોની ઇંતજારી હોય. એ સંદર્ભે જે નવો અભ્યાસક્રમ આવે છે એના પ્રકરણ પ્રમાણે રાજ્યના બાળકોને ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા સામાજિક વિજ્ઞાન વિષયમાં એમને સારામાં સારું શૈક્ષણિક ભાથું પ્રાપ્ત થાય એ માટે રાજ્યની અંદરથી તજજ્ઞ શિક્ષકો દ્વારા દૂરવર્તી શિક્ષણના માધ્યમથી એટલે બાયસેકના સ્ટુડિયોના માધ્યમથી આપની સ્કૂલમાં આપના વિષયનું સારામાં સારું એટલે કે સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 એનું સારામાં સારું એમને જ્ઞાન પ્રાપ્ત થાય એ સંદર્ભે આજે હું અહીંયાથી આપને સરસ પ્રકરણ નંબર 4 ઇતિહાસની અંદર ભારતની રાષ્ટ્રીય ચળવળો આપનો આજનો પ્રકરણનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. આપને આમ શીર્ષક જોઈએ ને એટલે 1 મિનિટ ખ્યાલ આવે કે ભારતની રાષ્ટ્રીય ચળવળો. આપ જાણો છો કે ભારતમાં અનેક સમયગાળા અનેક સદીઓથી અનેક પ્રજા વેપાર કરવા આવી. હેતુ વેપાર કરવા આવેલો, વેપાર કરવા આવવાનો એટલે આપણા દેશની ધનાઢ્યતા કેટલી સુપ્રસિદ્ધ હશે કે વિદેશની પ્રજાને આપણા દેશની અંદર વેપાર કરવા આવવાની ફરજ પડી. ભારતની એટલી બધી ચીજવસ્તુઓ છે જેની દેશ દુનિયામાં ખૂબ બોલબાલા હતી. મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘડી, અન્ય કિંમતી ચીજવસ્તુ યુરોપના માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં એમની ડિમાન્ડ હતી. એ વખતે વિશ્વના દેશો સાથે જમીન માર્ગે અને જનમાર્ગે વેપાર થતો. અનેક પરિસ્થિતિ એવી નિર્માણ પામી, ભૌગોલિક અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ. અનેક જળમાર્ગો દ્વારા વેપાર થતો હતો અને એ સમયગાળા દરમિયાન આપ જાણો છો, એ આપણે જ્યારે 9માં પહેલા પાઠમાં ભણાવીએ છીએ ત્યારે કહીએ છીએ છોકરાઓને કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને એના કારણે ભારત આવવાનો જળમાર્ગ એમના માટે બંધ થઈ ગયો. એટલે નવા જળમાર્ગ શોધવા માટેની એમને પરિસ્થિતિ સર્જન કરવી પડી. નવો જળમાર્ગ શોધાયો, પોર્ટુગીઝો આવ્યા. એ પહેલાં અનેક પ્રજાઓ આવેલી છે, એ બધું હિસ્ટોરિકલ વાત છે. અનેક પ્રજાઓ આવી છે જે પ્રાચીન યુગથી માંડીને મધ્યકાલીન યુગ દરમિયાન અને આધુનિક યુગ દરમિયાન અનેક પ્રજાઓ આવી છે. વેપાર કરવા આવી અને વેપાર કરવા આવી એ સમયગાળા દરમિયાન ભારતની અંદર એમને જોયું એ વખતના રાજાઓ રજવાડાઓની જે પરિસ્થિતિ હતી એમાં ખટપટમાં, રાજકીય ખટપટમાં એમને રાજકીય ખટપટનો આંતરિક રીતે એમને નબળાઈનો લાભ લીધો અને અંગ્રેજો આપ જાણો છો અનેક પ્રજાઓ પોર્ટુગીઝો, ડચ, હોલેન્ડના ડચ લોકો, ફ્રાન્સના ફ્રેન્ચો અને ઇંગ્લેન્ડના અંગ્રેજો કઈ રીતે સફળ થાય છે આપ જાણો છો. એમને 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ એટલે પૂર્વ અને ઇન્ડિયા એટલે ભારત. 1600માં પૂર્વ ભારતમાં વેપાર કરવા માટે રાણી એલિઝાબેથ જે કંપનીની સ્થાપના કરી એને ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું વાહન આવ્યું અને એમને આપ જાણો છો કે 1612-13ની અંદર સુરતની અંદર સુરતમાં સૌથી પહેલાં વેપારી મથક સ્થાપ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો આ ચોથા પાઠનું બેકગ્રાઉન્ડ છે કે આપણે જ્યારે હિસ્ટોરિકલ ભારતમાં રાષ્ટ્રીય ચળવળો
સમજીએ તો કેમની ચળવળ ક્યારે થઈ એનું તો પ્લેટફોર્મ જોઈએ જ. અંગ્રેજો આવી ગયા અને આપ જાણો છો કે 1757ના પ્લાસીના યુદ્ધથી 1857ના સંગ્રામ સુધી, હવે વિપ્લવ આપણે નથી બોલવાનો, હવે સંગ્રામ, સ્વાતંત્ર્ય સંગ્રામ, એ 100 વર્ષના સમયગાળા દરમિયાન, 100 યર્સના સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે કંપની શાસનનું આધિપત્ય આપણા દેશમાં અમને અંગ્રેજોએ કઈ રીતે સ્થાપી દીધું એ આપ જાણીએ છીએ. 1757ના પ્લાસીના યુદ્ધ પછી એમને સિરાજઉદ્દૌલા ઉપર આક્રમણ કર્યું. આપ જાણો છો કે મીર જાફર, મીર કાસિમ એમને જે કર બુદ્ધિથી નવાબ પદ આપવાની લાલચ આપીને કઈ રીતે ગદ્દારી કરી અને ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપી દીધું એ આપ જાણો છો. વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર બાળકોને કહું છું ને આપને પણ માધ્યમથી કહું છું કે આપણા દેશની અંદરની એટલી આંતરિક તાકાત છે કે દુનિયાની કોઈ તાકાત આપની અમે જોઈ શકે એવી નથી. પણ આપણા દેશમાં જે એવા અમીચંદો છે, એવા ગદ્દારો છે કે જેના થકી જો એ વખતે ક્લાઇવે વિચાર્યું હતું કે ભાઈ સિરાજઉદ્દૌલાએ કલકત્તાની કિલ્લે બંદી તોડી નાખી, એવા સમાચાર ક્લાઇવની મદ્રાસ મળેલા. લશ્કર લઈને સિરાજઉદ્દૌલા સાથે આક્રમણ કરવાની યોજના બનાવેલી, પણ એને જોયું કે મારી તો કાંઈ દાળ આગળ એવી નથી અહીંયા, મારું કશું ચાલે એવું નથી આ લશ્કર સામે, પરાસ્ત થઈ જાય. એટલે એને તરત જ બૌદ્ધિકતાથી જોયું કે ભાઈ એ તો માણસો એટલે કે સેનાપતિઓ છે, સર સેનાપતિ મીર જાફરને ફોડી નાખો, નવાબ બનવાની લાલચ આપો, અને લાલચમાં અંગ્રેજોએ પગ પેસારો કર્યો. અને આપ જાણો છો કે આપણા દેશમાંથી કેટલું આર્થિક દ્રવ્ય અંગ્રેજો અહીંથી લઈ ગયા. ભારતથી 20 ગણો નાનો દેશ ઇંગ્લેન્ડ આપના ઉપર 47 સુધી, સમજો ને, 1857થી 1947, 100 વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશમાંથી 200 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજો આપણા દેશમાંથી કેટલું બધું લઈ ગયા. છતાં આપણો દેશ આજે અડીખમ છે. અને એનું કારણ શું છે? આપણી અસ્મિતા અને આપણી સંસ્કૃતિ છે. એટલે મિત્રો, આપણે આ સમજવાનું છે. અંગ્રેજીઓ ભારતમાં 1857 પછી એમનું મજબૂત માળખું સ્થપાય એટલે વહીવટી ક્ષેત્રે પણ એમને ઘણા બધા સુધારા કર્યા. મિત્રો, જે સારસ્વત મિત્રો બાળકોને ભણાવે છે SS, ત્યારે અંગ્રેજોના ગુણગાન ગાવાની કોઈ જરૂર નથી. અંગ્રેજોએ જે રેલવે કે અનેક સુધારાઓ કર્યા, તાર, ટપાલ, ટેલિફોન, અનેક ક્ષેત્રે એમને સુધારા કર્યા, યુનિવર્સિટીની સ્થાપના કરી. આ બધું કરવા પાછળનો પણ એમની પાછળ આંતરિક સ્વાર્થ રહેલો હતો કે ભારતમાં લાંબો સમય શાસન કરવું હોય તો વહીવટી ક્ષેત્રે અથવા તો અનેક ક્ષેત્રે એમને સુધારા કરવા જ પડે. ભલે ને એમને 1853માં રેલવેની શરૂઆત, અને કદાચ એવું પણ માનવાનું કોઈ શક્ય નથી કે 1853માં રેલવેની શરૂઆત થઈ મુંબઈ થાણા વચ્ચે 34 કિલોમીટરમાં, કદાચ અંગ્રેજો ના આવ્યા હોત તો ના થાત. આપણા દેશમાં ઘણું બધું થઈ શકે એવી અસ્મિતા છે, આપણી પ્રજામાં ખૂબ આવડત પડેલી છે. અને એ તો આપ જોઈ શકો છો, વિદેશમાં નાસામાં 30% ભારતીયો છે. અને આ બધી ઓપોર્ચ્યુનિટી આપણી ભારતની સંસ્કૃતિમાં અને ભારતની જમીનમાં, ભારતના સાંસ્કૃતિક વારસામાં પડેલી છે. એટલે આ હિસ્ટ્રી સાથે જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે એને બાળકોને સાચો હિસ્ટ્રી કહેવાની ખૂબ જરૂર છે. આપનો જે દેશની અસ્મિતા જોરદાર હોય એ દેશનો ઇતિહાસ પણ કેટલો જોરદાર હોય. આ દેશમાં નાલંદા, તક્ષશિલા, ને વલભી ને ભોજપુરી જેવી વિદ્યાપીઠો હોય, અને એ વિદ્યાપીઠોમાં દેશ દુનિયાના ભણવા આવતા હતા. આજે આપણે વિદેશ જવું પડે છે. એવી તો શું પોલિસી બદલાવી છે ખ્યાલ નથી આવતો. એટલે રાષ્ટ્રવાદની ભાવના, હું મારા છોકરાઓને રોજ કહું છું કે રાષ્ટ્ર ફર્સ્ટ, દેશ પ્રથમ. દેશથી આપની મારી ઓળખ શું? હું ભારતીય છું તો મારી ઓળખ મારો દેશ છે, અને દેશને વફાદાર રહેવું એ મારી નૈતિક ફરજ છે. અભ્યાસ પણ સારો કરાવવો જોઈએ. દરેક પોતપોતાના ભાગમાં આવતું જો સારામાં સારું કાર્ય કરે તો દેશમાં ચોક્કસ હિસ્ટોરિકલ બાદ હોય કે મેથેમેટિક હોય કે સાયન્સ હોય કે હિન્દી હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ચોક્કસ કામ થઈ શકે. અને એ સાચું શિક્ષણ છે, અને મૂલ્ય શિક્ષણ છે. દેશ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અને એ શિક્ષણ હિસ્ટ્રી સાથે આપણે જેટલા રાજ્યના જે ટીચરો છે એમને મારી ખૂબ વિનંતી છે, અંગ્રેજોએ જે સ્થાપેલું જે વહીવટી માળખું છે એ વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ, બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. એમને દેશમાં, એ તો પોતે અંગ્રેજ હતા પણ દેશમાં નાગરિકો તો ભારતીય હતા ને, એટલે સમાન વહીવટ
ના સ્થાપે, અંગ્રેજી જાણનારો વર્ગ ના ઊભો થાય, તો એમનો વહીવટ કેમ ન કરવો? અને એના માટે એમને આ પોલિસી ઊભી કરેલી ભાઈ. અને એ આપણે ખાસ બાળકોને કહેવાની જરૂર છે. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય એવા કાયદાઓ, વહીવટી વ્યવસ્થાની સ્થાપના કરી. અને અંગ્રેજોનો તો હેતુ એક જ હતો કે ભારતના ભોગે, એટલે કે અંગ્રેજો ભારતના ભોગે એમને ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે, એ ભારતની સેવા કરવા નહોતા આવ્યા, ભારતને ઉદયની જેમ કોરી ખાવા આવેલા, વેપાર કરવા આવેલા. અને વેપારી કોઈને છોડે નહીં. વેપારીનો મુખ્ય હેતુ કમાવાનો જ હોય. અને ભારતમાંથી ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં લઈ ગયા. મને ખબર છે કે હિસ્ટોરિકલ અહીંયા મધ્યપ્રદેશની અંદર પન્નાની જે ખાણ છે એમાંથી સોનું નીકળતો, કશું બાકી નથી રાખ્યું, એટલું ખોતરીને લઈ ગયા. છતાંય આપણો દેશ તો આજે એજ ઇટ ઇઝ છે. આજે સૌથી વધુ સોનું આપણા દેશમાં પહેરાય છે. અને એ આપણા દેશની મહત્તા છે. અને આપણા દેશની પ્રજાની લાગણી અને માગણી હંમેશા વિશ્વ બંધુત્વની ભાવના સાથે જોડાયેલી છે. અને આપણા દેશને તમે અને હું જ એ બાબતે પ્રજામાં આ સંદેશ આપી શકીશું. આપ જાણો છો કે 15 તારીખે આપનો સ્વતંત્ર દિવસ છે. અને આ દિવસમાં એક રાષ્ટ્રવાદની ભાવના આવી જોઈએ, જનજનમાં ભાવના આવી જોઈએ કે મારો રાષ્ટ્ર. અત્યારે તો આ ઓગસ્ટ મહિનો ચાલે છે. અને ઓગસ્ટ મહિનામાં તો ક્રાંતિકારીના દિન વિશેષને મૃત્યુના દિવસોને બધું આવે છે. ત્યારે હું રોજ બાળકોને મારી સ્કૂલમાં વાત કરું છું. આ દેશ એ આપણા ક્રાંતિકારીઓને આભારી છે. આપણા અહિંસક ક્રાંતિકારી, હિંસક બંનેનો ફાળો છે. એક વ્યક્તિનો કોઈ ફાળો નથી. કોઈ દારો એકલાથી કશું થતું જ નથી. આ દેશમાં અનેક વ્યક્તિઓએ ભારત માતાની એ સ્વતંત્રતા માટે શહાદત વરી છે. અને એ બધા વ્યક્તિઓને વંદન છે. આ હિસ્ટ્રી આપણે આપણી પેઢીને કહેવું પડશે, તો જ આપણું પ્લેટફોર્મ સારી રીતે બાંધી શકીશું. આ રીતે અંગ્રેજોએ ભારતની અંદર ઇંગ્લેન્ડના ભોગે સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી, અને આ પૂર્વ ભૂમિકા છે. 1857નો સંગ્રામ. અત્યાર સુધી 1857નો વિપ્લવ બોલતા હતા. હવે આપણે શું બોલવાનું છે? 1857નો સંગ્રામ. 1857નો સંગ્રામ શા માટે થયો આપ જાણો છો. 1857નો સંગ્રામમાં સૌથી પહેલાં રાજકીય અસંતોષ, બીજું આર્થિક શોષણ, ત્રીજું છે સામાજિક, ચોથું છે ધાર્મિક પરિબળો, પાંચમું છે લશ્કરી પરિબળો, છઠ્ઠું છે તાત્કાલિક પરિબળ. અને એમાં ખાસ ખૂબ મહત્ત્વનું તાત્કાલિક પરિબળ લશ્કરની અંદર દાખલ કરવામાં આવેલી એન્ફિલ્ડ રાઇફલ. હવે એન્ફિલ્ડ રાઇફલ છે, એનું જે કારતૂસ છે, એ કારતૂસ તોડવા માટે આપ જાણો છો લશ્કરમાં એ વખતે હિન્દુઓ હતા અને મુસ્લિમો પણ હતા. અને એ કારતૂસ છે એની ઉપરનું જે પડ આવે છે, એ પડ છે એની અંદર ગાયનું માંસ અને ડુક્કરની ચરબી. હવે હિન્દુઓ છે ગાયને માતા સમજે છે, મુસ્લિમો છે ડુક્કરનું માંસ ખાય નહીં. એટલે એમની ધાર્મિક લાગણી દુભાય. અને એને થઈને ખાસ લશ્કરમાં એન્ફિલ્ડ રાઇફલ દાખલ કરી. અને એન્ફિલ્ડ રાઇફલ દાખલ કરી એટલે જે લશ્કરની અંદર જે સિપાહીઓ હતા એમનામાં અસંતોષ ઊભો થયો. અને અસંતોષ ઊભો થયો અને એના જ કારણે આપ જાણો છો કે વિપ્લવનો પ્રથમ શહીદ મંગલ પાંડે થયો. વિદ્યાર્થી મિત્રો, આવો એક પ્રશ્ન બહુ વિકલ્પ પૂછ્યા છે. હવે OMR શબ્દ તમારે પરીક્ષામાંથી કાઢી નાખવાનો. આ સાલ 10મા સુધી છે. 9માની પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષા, બે જ પરીક્ષા હશે. 60 માર્કની પહેલી પરીક્ષા, બીજી 60 માર્કની FA1, FA2, FA3, FA4 40 માર્કનું, એટલે કે 100 માર્કની પરીક્ષા થશે. અને એની અંદર હવે 30 માર્કના પ્રશ્નો, બહુ વિકલ્પવાળા પ્રશ્નો પૂછાશે. એટલે મિત્રો, આવો પણ પ્રશ્ન પૂછાય કે વિપ્લવના પ્રથમ શહીદ કોણ હતા? તો જવાબમાં શું આવે? મંગલ પાંડે. એ પણ આપણે ધ્યાન જ્યારે બાયસેકના માધ્યમથી જ્યારે જે નિહાળી રહ્યા છો કાર્યક્રમ, તો ક્યારેક છે ને માત્ર શ્રવણ શક્તિથી સાંભળો બરોબર છે, પણ ક્યારેક લખવાનું પણ રાખો. અને મારી સારસ્વત મિત્રો જે ટીચર્સ છે, ગુરુજનો છે, એમને પણ વિનંતી કે જ્યારે પણ આપની સ્કૂલમાં બાયસેકમાં એમને લેસન નિહાળવા બાળકોને બેસાડીએ તો એમને સૂચના જ આપી દેવાની કે આપની નોટ્સ અને આપનો કાગળ લઈને જ, નોટ્સ લઈને જ બેસવું, જેથી સારા મુદ્દાઓ, સારા પ્રશ્નો એ આપ
લખી શકો અને એ આપને આપની આવનાર પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડે. હવે આવું થશે કે સમજનો જ્યારે પ્રશ્ન પૂછાય કે લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી, સંગ્રામના લશ્કરમાં, એટલે કે કઈ રાઇફલ દાખલ થવામાં, એનફિલ્ડ રાઇફલની વાત બાળક સુધી પહોંચવી પડે ને. અને એનફિલ્ડ રાઇફલ એ કારણસર, આ બધા કારણોસર બધું સંગ્રામમાં ખાસ અસંતોષ ઊભો થયો અને મંગલ પાંડે એ વિપ્લવનો એટલે કે સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો એ પણ આપણે ખાસ બાળકોને કહેવું પડશે. આ સંગ્રામની અંદર નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, ખૂબ લડીઓ મર્દાનવાલી ઝાંસીવાલી રાણી થી, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયેલા. અને એમને જો ઝાંસીની રાણી છે દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર કરેલો. આ બધા પોતાના પ્રદેશમાં અંગ્રેજો દ્વારા જે પોલિસી ઊભી થયેલી અને એમાંથી આ બધો અસંતોષ ઊભો થયેલો અને એના કારણે એમને સંગ્રામમાં સામેલ થવું પડેલું. અને 1857ના સંગ્રામમાં ઘણા બધા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસન અને ત્યાર પછી 1858માં કંપની તાજ એટલે કે તાજના શાસનની શરૂઆત થઈ. એ જ સમયગાળા દરમિયાન રાણી વિક્ટોરિયાએ ઢંઢેરો બહાર પાડ્યો અને વહીવટી, સામાજિક, ધાર્મિક જે નીતિ છે એમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. 1857 આ પ્રશ્ન ખૂબ પરીક્ષામાં પૂછાય છે. હું છોકરાઓને રોજ કહું છું કે 1857નો વિપ્લવ કેમ નિષ્ફળ ગયો. આ 2 માર્કનો પ્રશ્ન આવે જ 1857નો વિપ્લવ નિષ્ફળ જવાના 3-4 જ મુદ્દા છે. વિશેષ કશું લખવાનું નથી, મુદ્દાસર જ લખવાનું છે કે 1857નો વિપ્લવ નિર્ધારિત તારીખ પહેલાં શરૂ થઈ ગયો. આ પહેલું વાક્ય આવું જોઈએ. 1857નો સંગ્રામ કેમ નિષ્ફળ ગયો, તો નિર્ધારિત તારીખ પહેલાં શરૂ થઈ ગયો. આ પહેલો મુદ્દો. બીજું, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ હતી, એટલે કે જે સેન્ટ્રલ લેવલે, સંઘ લેવલે જે નેતૃત્વ મળવું જોઈએ એ મળી શક્યું નહીં. બીજું, જે સંગ્રામકારીઓ હતા એમની પાસે અપૂરતા શસ્ત્રો હતા અને જૂના શસ્ત્રો હતા, જ્યારે કંપની શાસનના માણસો હતા એમની પાસે આધુનિક શસ્ત્રો હતા. હવે આધુનિક શસ્ત્રો સામે જૂના શસ્ત્રો છે એ બરાબર ફાઇટ આપી શકે નહીં. બીજું, સંગ્રામકારીઓની રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાની અંગત સ્વાર્થને વધારે પ્રાધાન્ય આપ્યું. એટલે પ્રાદેશિક ભાવના વ્યાપક હતી, રાષ્ટ્રીય ભાવના ગૌણ હતી. આ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. અને યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ હતો, એટલે કે જે કોર્ડિનેશન થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં થઈ શક્યું ન હતું. આ બધા કારણોસર 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. બસ 4 મુદ્દા છે, 4 થી 5 મુદ્દા. 2 માર્ક તમારા ઇઝીલી આવી જાય. હું સારસ્વત મિત્રોને એવી વાત કરું છું કે રૂરલમાં તમે છોકરાઓ સાથે બોલો અને એમને બોલાવો કે 1857નો સંગ્રામ કેમ નિષ્ફળ ગયો. તમારે પણ બોલવાનું, એ પણ બોલે. ક્લાસનો અવાજ છે બીજા ક્લાસ સુધી ન પહોંચે એટલા સાયલેન્ટ, એટલે કે બહુ ધીમા અવાજ છે. અને એ બોલશે, તમે બોલશો, એનાથી એમની જે અંદરની અને એ એક્ટિવિટીઝ છે, એમની રજૂઆત કરવાની જે કલા છે એ વ્યાપક થશે અને સારામાં સારું એને તરત જ યાદ રહી જશે. મારો રૂરલ મારે જ્ઞાનપુરમાં મને અનુભવ છે. હું છોકરાઓને આ રીતે જ બોલાવું છું અને ઓરલી ભણાવવાનું. હવે ચોપડીઓ વાંચી જાય છે ને ત્યાં સમસ્યા છે ભાઈ. સારસ્વત મિત્રોની મારી વિનંતી કે આપ પહેલાં અભ્યાસ આપ જાતે સ્વયં કરો, તો જ આપ સારા એક શિક્ષક તરીકે આપ સારો વિષયને ન્યાય આપી શકશો અને તો જ બાળકને ખૂબ મજા આવે. અને મજા આવે એવું ક્યાંક છોકરાઓ કે આજ મજા આવી સાહેબના પિરિયડમાં, સમજી લેવાનું તમે સફળ શિક્ષક છો. અને એ કામ કરવું છે. શિક્ષક એટલે ઘણી વખતે હું કહું છું કે આપ દેશની ધરોહર છો. આપની માથે ખૂબ જવાબદારી છે અને આપ ભારતના ભાગ્યવિધાતા છો. અને એ આપના વિષયમાં આપ કન્ટિન્યુટી અપનાવીને કરાવશો તો ખૂબ ચોક્કસ સારું કામ થઈ શકશે. અને અંગત સ્વાર્થ, આ બધા ઘણા બધા કારણો હોઈ શકે. પોતાના પ્રદેશની ભાવના, પોતાના વિસ્તાર પૂરતી જ વાત, દેશની વાત નહીં, આ બધા કારણો હોવાના કારણે નિષ્ફળ ગયો હશે. પણ ભવિષ્ય માટે તો જબરજસ્ત પ્લેટફોર્મ ઊભું કરીને ગયેલો સંગ્રામ, એ પણ આપણે નોંધ
લેવી પડે. પછી એ સમયગાળા દરમિયાન બહિષ્કાર અને સ્વદેશી આંદોલન. આપ જાણો છો કે 1905માં સ્વદેશી આંદોલન થયું. સ્વ એટલે પોતાના દેશની વસ્તુનો જ ઉપયોગ કરવો. ગાંધીજી રોજ વારંવાર કહેતા કે અંગ્રેજો ભારતમાં શા માટે આવ્યા? વેપાર કરવા. એમનો હેતુ શું હતો? વેપાર કરીને કમાવું, એમના દેશની વસ્તુ વેચવી અને નફો મેળવવો. તો આપણે એવું ના થઈ શકે કે આપણે આપણા દેશની જ વસ્તુ વાપરીએ, વિદેશની વસ્તુનો બહિષ્કાર કરીએ, બાયકોટ કરી દઈએ. નથી જોઈતી અમારે. અમે ભૂખ્યા મરી જશું, તરસા મરી જશું, પણ અમે અમારા દેશની જ વસ્તુ વાપરશું. અને રાષ્ટ્રવાદની તો ખૂબ જરૂર છે દોસ્ત. ઘણી વખતે એવું થાય કે આપણા દેશની વસ્તુ હોય ને તો કે નથી સારી, અને અમેરિકાની કોઈક સારી વસ્તુ એટલે કે આપણી કે પેરેલલ જ હોય અને થોડી ટેકનોલોજીથી વધારે સારી બની પણ હોય, છતાં પણ તમે તમારી દેશની વસ્તુને શા માટે એવું કહી શકો કે સારી નથી? તમે એ અમેરિકામાં જઈને આવું બોલજો, તરત જ કહેશે કે તમારે એ જરૂર નથી, અહીંથી જઈ શકો છો. જ્યારે આ દેશની વસ્તુ હોય તો એને સારી કરવા માટે તો સ્વયંથી પ્રયત્ન કરવો પડશે ને. એટલે સ્વદેશી આંદોલન છે, એનો પ્રચાર કઈ રીતે થાય છે એની વાત કરીશું. અને રાષ્ટ્રીય ચળવળમાંથી એક ખૂબ મહત્ત્વનો અહીંયા સ્વદેશી ચળવળનો એક જબરદસ્ત કાર્ય છે. અને એ જ સમયગાળા દરમિયાન સ્વદેશી આંદોલન ચાલ્યું, અને એ જ સમયગાળા દરમિયાન બંગાળાના ભાગલા 1905માં સ્વદેશી ચળવળ તો ચાલુ જ હતી. અને એ જ સમયગાળા દરમિયાન વાઇસરોય, હવે કોઈ જગ્યાએ તમને લોર્ડ શબ્દ નહીં જોવા મળે, અને ક્યાંક ચોપડીમાં નવી પ્રિન્ટ થઈને આવી છે, ક્યાંક રહી ગયું હોય તો નવી એડિશનમાં પાઠ્યપુસ્તક મંડળે સુધારવાની કોશિશ કરી છે. આપ સારસ્વત મિત્રો છે, હું બાયસેકના માધ્યમથી કહું છું, હું સમીક્ષક છું નવમામાં, કદાચ ભૂલ થઈ ગઈ હોય તો આપને મારી વિનંતી છે કે આપણે હવે કોઈ જગ્યાએ લોર્ડ શબ્દ વાપરશું નહીં, માત્ર વાઇસરોય. એટલે વાઇસરોય 1905માં બંગાળાના ભાગલા પડે. એ વખતે બંગાળાની અંદર અહીં ચોપડીમાં આંકડા નથી આપેલા, 7,80,00,000 પબ્લિક હતી, મોટો પ્રાંત હતો. ભાગલા પડવા પાછળનો હેતુ ચોક્કસ અંગ્રેજોનો કન્સેપ્ટ ક્લિયર હતો કે જો બંગાળી પ્રજાની રાષ્ટ્રવાદની ભાવના વ્યાપક થઈ જશે, અહીંયા જો આપણે ભાગલા પાડો અને રાજકરોની નીતિ, ભાગલા પાડો અને રાજકરોની નીતિ જો નહીં અપનાવીએ તો વહીવટ કરવો અને લાંબો સમય શાસન કરવું અંગ્રેજો માટે મુશ્કેલ બની જશે. એટલે એમને સ્ટ્રેટેજી બનાવી કે આપણે કરવું શું. એટલે વાઇસરોય કરઝને બંગાળાના ભાગલા પાડી દીધા 1905માં, અને એમની કૂટનીતિ ભાગલા પાડો, ડિવાઈડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એમને અપનાવી. એ સમયગાળા દરમિયાન સ્વદેશી આંદોલન પણ જબરદસ્ત ચાલેલું. આપ જાણો છો કે એ વખતે બ્રિટિશ શાસન હેઠળનો જે બંગાળ પ્રાંત છે એમાં ઓરિસ્સા, હાલના જે બંગાળ, ઓરિસ્સા અને બિહારનો સમાવેશ થતો, અને બિહારમાંથી છત્તીસગઢ અલગ પડી પણ એ પણ એમાં જ હતું. આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવો અઘરો હતો, થતો હતો. વહીવટ તો સરસ રીતે થઈ શકતો હતો, કારણ કે એમને તો ઉઘરાવવાનું જ હતું. મહેસૂલ ઉઘરાવી ગમે તે રીતે ઇંગ્લેન્ડને મજબૂત જ બનાવવો આર્થિક રીતે, એ માટે તો એ આવેલા. પણ એમને ભાગલા પાડવાનો મુખ્ય હેતુ શું હતો કે ભારતના બીજા પ્રદેશ કરતાં, ખૂબ મહત્ત્વનો સેન્ટેન્સ છે, ભારતના બીજા પ્રદેશ કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. અને આપ જાણો છો કે રવિન્દ્રનાથ ટાગોર, કવિવર ગુરુ, શાંતિનિકેતન વિદ્યાપીઠ, અને એ વખતે શિક્ષણનો વ્યાપ, સુભાષચંદ્ર બોઝ, આપણને દેશ કે દો લાલ પ્રાપ્ત થયે. અને સુભાષચંદ્ર બોઝનું દેશમાં મેં એમને વાંચેલા છે, એટલે મને એમના વિશે બોલવું હોય તો 2 કલાક બોલી શકાય. એમને દેશ માટે ખૂબ ઊંચી આહુતિ આપી છે. એવા વ્યક્તિને સત વંદન હોય. ICS થઈને કલેક્ટર બનીને શાંતિથી જીવન જીવી શકતો હતો, પણ જ્યાં મારો દેશ ગુલામીમાં હોય, ચલો દિલ્હી, જય હિન્દ, જેની ઊંચી ભાવના હોય, વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી કંઈ નાની સૂની વાત નથી. અને પૂર્વ ભારતમાં એમને જ્યારે જાપાનના અને જર્મનીના ને જેટલા ઇંગ્લેન્ડના દુશ્મન રાષ્ટ્રો સાથે એમના મિત્રતાના સંબંધ તાકી અને આઝાદ હિંદ ફૌજની રચના કરી અને
પૂર્વ ભારતમાં એમને આક્રમણ કરીને કેટલાય પ્રદેશો જીતેલા. જ્યાં યુનિયન જેક ફરકતો હતો ત્યાં તિરંગો ફરકાવવાનું ભગીરથ કાર્ય. બીજા વિશ્વ સમયગાળા દિવસે બોમ્બ મારો હોય, રાત્રે સ્ટીમરમાં ગંધાતું પાણી અને સડી ગયેલી બ્રેડ ખાઈને જે વ્યક્તિએ દિવસો કાઢ્યા હોય એવા વ્યક્તિઓના ઇતિહાસની ખૂબ જરૂર છે. આ દેશ રોજ ભાવિ પેઢી હિસ્ટ્રી ભૂલી રહી છે. મને આ બહુ જ દુઃખ છે કે હિસ્ટ્રી એટલે કે વાર્તા. નાઈવ દોસ્તો, આ દેશમાં આજે તમે સાયન્સવાળા હોય કે કેમિસ્ટ્રીવાળા હોય કે ફિઝિક્સવાળા હોય, સમજી લેજો કે આ દેશની અંદર ઇતિહાસ હતો ત્યારે આપ છો. આ દેશમાં ઇતિહાસ ના હોત ને, દેશના ક્રાંતિકારીઓ ના હોત ને તો કદાચ આપણે જે સ્વતંત્ર છે એ સ્વતંત્ર ના હોત. આ દેશના લોકોએ આપણા માટે ખૂબ ભોગ આપ્યો છે અને એમને તો આપણે આપણા રોલ મોડલ તરીકે સ્વીકારવા જ પડશે. એટલે જરા યાદ કરો કુરબાની. આજે તારે આપણા પ્રાઇમ મિનિસ્ટરને પણ વંદન છે. જરા યાદ કરો કુરબાની. કાર્યક્રમો ચલાવ્યો છે 9મી તારીખથી આખા 11, 13, 15 તારીખ સુધી સતત આખો વીક 15 દિવસનું વીક છે. 15-20 દિવસ સુધી આ કાર્યક્રમ સતત ઓગસ્ટ મહિનામાં ચાલુ રહે. ખૂબ સરસ કાર્યક્રમ મૂક્યો છે. જરા યાદ કરો કુરબાની, શહીદી. અને આ કાર્યક્રમને આપણે ખૂબ માણવો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આ છે અને એ આપણે ખાસ સમજીએ. બીજું, ચળવળને એ વખતે વેગ આપનાર બંગાળામાંથી ખાસ રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિચાર બંગાળામાંથી મળતો. અને આપ જાણો છો કે 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમો બંને ભેગા મળીને લડેલા. એટલે અંગ્રેજોએ જોયું કે ભાઈ અહીંયા તો આ ભેગા થઈને જો આપની સામે પ્રતિકાર કરશે તો આપણે લાંબો સમય ટકી શકીશું નહીં. એટલે એમને ભાગલા પાડો અને રાજકારણ નીતિ અપનાવી અને અંગ્રેજોની કૂટનીતિના કારણે જ એમને કોમવાદને ઉત્તેજન આપ્યું. એના કારણે આપ જાણો છો ભાગલા પડ્યા. વાઇસરોય કરઝને 1805થી 1899થી 1905 સુધી ભારતનો વાઇસરોય રહેલો. અને એ સમયગાળા દરમિયાન બ્રિટિશ જે પ્રાંત છે એને વહીવટી ક્ષેત્રે વહીવટી કાર્યક્ષમતા લાવવાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા 2 ભાગ પડેલા અને એનો વિરોધ જબરજસ્ત થયો. ભાગલા પડ્યા. એક મગના 2 ફાળ પાડે એ કેમનું એ પ્રજા સહન કરી શકે અને ભાગલાનો જબરજસ્ત વિરોધ થયો. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન ખાસ અંડરલાઈન કરજો કે 16 ઓક્ટોબર 1905નો બંગાળના ભાગલાનો અમલ થયો અને એ દિવસે સમગ્ર બંગાળના પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિવસ. 16મી ઓક્ટોબર 1905નો દિવસ બંગાળા માટે રાષ્ટ્રીય શોક દિવસ. કયો? રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં સૌપ્રથમ વિદેશી કાપડની હોડી કરનાર કોણ હતા? આવો પણ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર. વિદેશી વસ્તુની શા માટે જરૂર છે? આપણા દેશની વસ્તુ વાપરો ને ભાઈ. આપણા દેશની વસ્તુમાં કેટલી આ કોટનના અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ કરી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને એને જોયું કે ભારત છે એ કપાસના ઉત્પાદનમાં 3જા નંબરે છે અને એમાંય પાછું ભારતમાં પણ 1લા નંબરે ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. એટલે કાચો માલ પણ સરળ રીતે મળી શકે અને પાકો માલ પણ ઝડપી વેચી શકાય. 2 બાજુ શોષણ કરી શકાય. એટલે એમને આ ટપાલ, ટેલિફોન, રેલવેની શરૂઆત કરી. કાચો માલ ઝડપથી લઈ શકાય અને ઝડપી માલ પાછો વેચી શકાય. આ હેતુસર એમને આ બધી પદ્ધતિઓની આ વ્યવસ્થા ઊભી કરેલી. આજે આપણને ખૂબ ઉપયોગી છે પણ હેતુ તો એમનો મૂળ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો જ હતો. એ પણ આપણે ખાસ બાળકોને સમજાવવું પડશે. અને એ સમયગાળા દરમિયાન બંગાળના ભાગલાનો જોરશોરથી વિરોધ થયો એટલે સમગ્ર બંગાળના હિન્દુ મુસ્લિમો છે એ મુસ્લિમો હતા ત્યાં હિન્દુને લઘુમતીમાં મૂક્યા, લઘુમતીમાં હિન્દુ હતા ત્યાં મુસ્લિમોની લઘુમતીમાં મૂક્યા. એટલે કે એકબીજા સાથે સતત સંઘર્ષનું વાતાવરણ ક્રિએટ થાય એવો વાઇસરોય કરઝને કરેલો. બીજું, એ વખતે પણ લોકોએ રાષ્ટ્રીય ચેતના એક બનાવવા માટે હોલમાં એકત્ર થયા. ત્યાંના સ્થાનિક સૂર્યનાથ બેનર્જીએ પણ એનો જબરજસ્ત વિરોધ કર્યો. ઘણા બધા લખાણો લખાયા. રાષ્ટ્રીય એકતા, એક વખતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આનંદમઠ નવલકથામાંથી વંદે માતરમ ઠેર ઠેર ગુંજતું થયું અને એકતાના દર્શન થયા. વિદેશી
નો પણ જબરજસ્ત વિરોધ થયો અને સ્વદેશી વસ્તુ વપરાવી, વિદેશી વસ્તુનો ત્યાગ કરવામાં આવ્યો, સ્વદેશી અપનાવવું, વિદેશીનો બહિષ્કાર કરવો, રાષ્ટ્રીય શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યા. 3 મુદ્દાઓ ઉપર જબરજસ્ત લડત ચાલી અને સ્વદેશી આંદોલનથી ભારતને તો ખૂબ લાભ થયો છે, કારણ કે જે વસ્તુની જરૂરિયાત છે એ તો ઉપયોગમાં લેવાની જ છે. અને એના કારણે ઇંગ્લેન્ડને વેપારમાં મોટો ફટકો પડ્યો. ઇંગ્લેન્ડમાંથી, એટલે કે ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડનું જ્યાંથી કાપડનું વધારે ઉત્પાદન થાય છે એવું શહેર માન્ચેસ્ટર છે. માન્ચેસ્ટરને જબરજસ્ત ફટકો પડ્યો. ઇંગ્લેન્ડથી આયાત થતી ખાંડ છે, બૂટ છે, સિગારેટ છે, તમાકુ છે, આવી બધી વસ્તુઓ છે એ ભારતમાં આવતી ઓછી થઈ ગઈ અને આપણા દેશનું બનેલું જે કાપડ છે એનો વેપાર વધ્યો. સ્વદેશી માલ બનતા કારખાના ધમધમતા લાગ્યા. એ સમયગાળા દરમિયાન હિન્દની અંદરથી જે વસ્તુ બનતી હતી એનો જબરજસ્ત વેપાર થયો. માત્ર એ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ છે, મદ્રાસ છે, ચેન્નઈ છે, મધ્યપ્રદેશ છે, મુંબઈ છે વગેરે પ્રાંતોમાં પણ આ લડતના પ્રત્યાઘાતો પડ્યા અને ગુજરાતમાં પણ સ્વદેશી આંદોલનનો પડઘો પડ્યો. સ્વદેશી વસ્તુ એટલી બધી વપરાવા લાગી કે વિદેશી વસ્તુ લોકો ભૂલી ગયા અને આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો કે આપણા દેશમાંથી આ સમયગાળા દરમિયાન આટલી બધી વસ્તુ ભારતમાં નિકાસ થતી હતી, આટલી બધી વસ્તુ ત્યાં મોકલાતી હતી, આજે કેમ બંધ થઈ ગઈ? એટલે પછી એમને સર્વેક્ષણ કર્યું હશે અને એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે પુનઃવિચારણા કરવા માટે એ બ્રિટિશ સરકારને ફરજ પડી અને 6 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 1905માં બંગાળના ભાગલા પડ્યા. 1905માં 6 ઉમેરી દો એટલે 1911માં બ્રિટિશ પાર્લામેન્ટે જોયું કે ભાઈ અર્થવ્યવસ્થા આપણી તો પડી ભાગે એવી છે, એટલે 1911માં એમને બંગાળના શું કર્યા? ભાગલા રદ કર્યા. બંગાળના ભાગલા રદ થયા અને આ હિન્દવાસીઓ માટે એ યાદગાર વિજય ગણાય છે. લોકોએ જોર જોરથી એનો ઉત્સાહ કર્યો અને આમાંથી એક એવું જાણવા મળ્યું કે સંગઠનમાં શક્તિ છે. બધા જો એક થઈને જો આપણે લડીએ તો ચોક્કસ સફળ થઈએ અને શક્તિનો વિજય થયો અને અંગ્રેજો શાસન વિરુદ્ધ એક નવી ચેતના ઊભી થઈ અને આ નોંધપાત્ર વિજયની એ વખતના સમયગાળા દરમિયાન પણ એની ખૂબ નોંધ લેવામાં આવી. ત્યાર પછી 1905 પછી 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ. આપ જાણો છો કે અંગ્રેજોનું તો હેતુ સ્પષ્ટ છે કે હિન્દુ મુસ્લિમ એકતા છે એમાં વૈમનસ્ય ઊભું કરવું અને એ વૈમનસ્ય ઊભું કરવા માટે વાઇસરોય મિન્ટો શું કાર્ય કરે છે, પાકિસ્તાનના સાચા સર્જક કઈ રીતે બને છે, એ આપણે આ ટૂંક નોંધમાં જોઈશું. એટલે મિત્રો, આ ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય છે, બંગાળના ભાગલા પણ પૂછાય છે. ઘણી વખતે પરીક્ષામાં 3 માર્કની આવી ટૂંક નોંધ પૂછાતી હોય છે. મુસ્લિમ લીગની ટૂંક નોંધમાં તમારે આવું લખવાનું થાય કે અંગ્રેજોએ ભાગલા પાડો. એ પણ પ્રશ્ન પૂછાય છે. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી અને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યું હતું, ઊભું કરવા માગતા હતા. આ એમનો હેતુ હતો અને એ સમયગાળા દરમિયાન ચોપડીમાં પણ લોટ છપાયું છે. વાઇસરોય આવી જશે. એ વખતના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે એ બંને ભારતના રાષ્ટ્રવાદને કચરી નાખવા માટે એક યોજના બનાવી નાખી અને એ વખતે જે ઉપલા વર્ગમાં જે મુસ્લિમો હતા એમની તરફ એ જ્યારે જાય ત્યાં કોઈ પણ સમસ્યા થાય તો મુસ્લિમોની તરફદારી કરે. એટલે મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી અને મુસ્લિમો ભારતમાં જ અલગ મતદાન મંડળ માગે, પોતાનું અલગ મતદાન મંડળની માગણી કરે અને મુસ્લિમોના સંગઠનની રચના કરી અને એ સંગઠનને અંગ્રેજો સમજાવવામાં સફળ રહ્યા. પરિણામે 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને એ વખતે મુસ્લિમ લીગના ધાર્મિક વડા આગા ખાન અને ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન અને વાઇસરોય મિન્ટો અને એમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે ખૂબ જ આ અલગ મતદાન મંડળ માટેની માગણીના કાર્યમાં ખૂબ જ એમને ખાસ ભૂમિકા ભજવી હતી. મુસ્લિમો અને અંગ્રેજોએ પણ પ્લેટફોર્મને, સમયને, સંજોગોને ધ્યાનમાં રાખીને મુસ્લિમોનું અધિવેશન, કોંગ્રેસનું અધિવેશન બંને એક જ સાથે ભરાય. એટલે
મુસ્લિમ પ્રતિનિધિઓ છે એ કોંગ્રેસના અધિવેશનમાં હાજર ના રહી શકે. કેટલું લાંબુ સ્ટ્રેટેજી એમની હતી કે આવું વાતાવરણ થાય, ભેગા ન થઈ શકે અને આખા દેશની અંદરથી હિન્દુ મુસ્લિમ એકતા છે ક્યારે પણ ના સધાય એવું એમને વાતાવરણ પૂરું પાડ્યું. એ જ દિવસે બંનેના અધિવેશનો ભરવામાં આવ્યા, મુસ્લિમ લીગનું અધિવેશન ગોઠવવામાં આવ્યું. એ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહોતી, એ તો અંગ્રેજોની હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે આવી માગણી થાય, અંદર અંદર વિગ્રહ થાય, અંદર અંદર ઝઘડાઓ થાય, હિન્દુ મુસ્લિમ એકતા ક્યારે સધાય નહીં, આપણાથી લાંબો સમય શાસન થાય, અંદર અંદર ઝઘડા કરે, આપણે લાંબો સમય શાસન કરીએ અને ભારતમાં જેટલું શોષણ થાય એટલું સારી રીતે શોષણ કરી શક્યા. આ એમનો મુખ્ય હેતુ હતો. એ સ્પષ્ટ થઈ જાય છે અને એ અંગ્રેજોની નીપજ હતી. મિન્ટો એ મુસ્લિમોને શરૂઆતથી જ સહયોગી બનવાની નીતિ અપનાવી હતી, એ પણ આપણે જાણી શકીએ છીએ. અને ખાસ કેટલાક લેખકો મિન્ટોને પાકિસ્તાનના સાચા સર્જક કહે છે. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે મિન્ટોને, વાઇસરોય મિન્ટોને ઓળખાવે છે. નહીં રહેમત અલી ચૌધરી કે મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે નહીં રહીમતુલ્લા નહીં, પરંતુ વાઇસરોય મિન્ટો હતા. કારણ કે આ વિચાર તો મિન્ટોને આવેલો અને મિન્ટોએ કીધેલું કે ભાઈ તમે અલગ મતદાન મંડળની માગણી કરો તો જ તમને ડેલિગેશનને સિમલાની અંદર વાઇસરોય ખુશીથી મળી શકશે, બાકી મળી શકશે નહીં. આ વિચાર શેમાં પરિણમે છે એ 1947માં આપણે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એમાં પણ છેલ્લે ભાગલામાં પરિણમે છે એ, અને હું આપ જાણો છો. દેશની અંદર મુસ્લિમ લીગ ગઈ, આપ જાણો છો. દેશ એ વખતે અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે આંદોલન ચાલુ જ હતું અને એ આંદોલનની અંદર ભારતના જે યુવા, જે 18થી 24 વર્ષના જે ક્રાંતિકારીઓ છે એમને શું ફાળો આપ્યો છે એની ખાસ વાત કરીશું. ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની વાત કરીશું. અહીંયા આ ટોપિકમાં આવે છે. ખૂબ સરસ વાત છે. ભારતમાં ખાસ ભારતમાં આ પ્રશ્ન પણ પૂછાય છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની ચળવળની શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. વાસુદેવ બળવંત ફડકેએ કરેલી. દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર આ બે ભાઈઓ હતા. એ સમયગાળા દરમિયાન વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર, બારેન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા આપણા એ વખતના ક્રાંતિકારીઓ છે. એમને આપણી દેશની આઝાદી માટે હસ્તમોહે શહીદી વરેલી છે. હસ્તમાએ દેશને માટે લટકી ગયા છે. એમને આપણા સતવંદન. એકલી અહિંસાથી આઝાદી નથી મળી, આ સ્પષ્ટ વાત કરું છું બાયસેકના માધ્યમથી. આ લોકો એટલે કે આપણા ક્રાંતિકારીઓએ પણ જબરજસ્ત અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખેલી. એક પણ મિનિટ શાંતિથી બેઠા નથી. અને એ આપ જાણો છો, આપણે વાત કરીશ કે 1907માં સુરતના અધિવેશનમાં જહાલવાદ અને મોવડવાદના કઈ રીતે ભાગલા પડે છે એ પણ વાત આવવાની છે. અને છેક શસ્ત્રોથી માંડીને જાન આપી શકતા હતા અને જાન લઈ પણ શકતા હતા. માં ભારત માતાની રક્ષા માટે જાન આપી પણ શકતા હતા અને જાન લઈ પણ શકતા હતા. એવા આપણા 18થી 24 વર્ષના ક્રાંતિકારીઓને મારા વંદન છે. અહીંયા તમે જોઈ શકો છો, હું એક ફોટો અહીંયા આપને બતાવું છું. ખુદીરામ બોઝ, આ ખુદીરામ બોઝ છે. 11 તારીખે હમણાં જ 11 તારીખ ગઈ ત્યારે 11 ઓગસ્ટ 1909ના રોજ એમને ફાંસી આપવામાં આવેલી. આ ખુદીરામ બોઝનો જે ફોટો આપ જોયો છે એ આ વ્યક્તિ છે એ 18 વર્ષને 6 મહિનાનો હતો જ્યારે એમને અંગ્રેજ જજે એમને ફાંસી ફરમાવી કે આજે તમને ફાંસી આપવામાં આવે છે, ત્યારે ખુદીરામ બોઝ ખૂબ જોરથી હસતા હતા અને એમની માતા રડતા હતા. એમની માતાને એમને જવાબ આપ્યો કે માં, તું શું કરવા રડે છે? હું 9 મહિના પછી તો હું તારા કોખે જન્મવાનો છું. વિચાર કરો કે 18 વર્ષને 6 મહિનાના ખુદીરામ બોઝ 9મા ધોરણમાં ભણતા હતા.
એ વખતે દેશની આઝાદીનો રંગ લાગ્યો હોય આવા વ્યક્તિને 11 ઓગસ્ટે 1909ના રોજ એમને ફાંસી આપવામાં આવી ત્યારે અંગ્રેજોએ એમને પૂછેલું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે આ જ મહાન વીર પુરુષ સપૂતે અંગ્રેજોને એવું કીધેલું કે મારી અંતિમ ઈચ્છા છે અંગ્રેજો વંદે માતરમ બોલે. અને આવા યુવાનોના બલિદાન ક્યારે પણ રેડી નહીં જવા જોઈએ. આમની રાષ્ટ્રવાદની ભાવના આપ જોઈ શકો છો કે એમની માતાને કહે છે કે તું રડ નહીં, 9 મહિના પછી તું તારી કોખે જન્મવાનો છું અને મારી અંતિમ ઈચ્છા છે અંગ્રેજો વંદે માતરમ બોલે. આજે દેશમાં કેટલાક એવા લોકો છે કે જે વંદે માતરમ નથી બોલતા. આ વિચારો આવા વ્યક્તિઓથી આ દેશને સાચી આઝાદી અપાઈ હોય તો આવા મહાપુરુષોને આપણે સત વંદન કરવા જોઈએ. એનાથી જ આ દેશમાં આજે આપણે શાંતિથી આપણે 70મો સ્વતંત્ર દિવસ ઉજવવાના છીએ. તો આમને પણ મારા વંદન છે, આપને પણ મારા વંદન છે. એટલે આવા વ્યક્તિઓએ આપણા દેશની અંદર ફાળો આપ્યો છે એ પણ આપણે ખાસ જાણવું જોઈએ. ત્યાર પછી દેશમાં ઉગ્ર ચળવળો ચાલી, એક મવાળવાદી અને એક જહાલવાદી ચળવળો ચાલેલી. મિત્રો જાણો છો જહાલવાદ એટલે શું અને મવાળવાદ એટલે શું? તો એની પૂર્વ ભૂમિકાની વાત કરીશું. બંગાળના ભાગલા થયા, રદ થયા, આંદોલન ચાલ્યું અને એ જ સમયગાળા પર 11માં રદ થયા. પણ 1907ની અંદર સુરતના અધિવેશનમાં જહાલ એટલે કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદની નીતિ કોઈ પણ રીતે મારા દેશમાં આઝાદી માટે જાન આપી પણ શકીશું, જાન લઈ પણ શકશું. અને જાણો છો જહાલવાદના પ્રણેતા કોણ છે? લાલ, બાલ અને પાલ. લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને બાલ ગંગાધર તિલક, ત્રિપુટી. અને એમને હવે તો અને મવાળવાદ એટલે શું? આજીજી, બંધારણીય વિનંતીથી ઠરાવો કરવા, વિનંતીઓ કરવી અને એમ કરવાથી કાંઈ અંગ્રેજો આપણને આઝાદી આપી દેવાના છે? એમાંથી આ જહાલવાદનો ઉદ્ભવ થયો. અને લાલ બાલ એ વખતે બાલ ગંગાધર તિલકે, આપ જાણો છો મહારાષ્ટ્રની અંદર બાલ ગંગાધર તિલકનું ખૂબ ઊંડું પ્રદાન છે. બાલ ગંગાધર તિલકે સુરત અધિવેશનમાં કહી દીધું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું એને મેળવીને જ જંપીશ. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને જ જંપીશ. આ એક મહાપુરુષનું સેન્ટેન્સ આખા દેશની અંદર 18થી 24 વર્ષના જે યુવાનો છે એમનામાં દેશદાજ અને રાષ્ટ્રવાદની ભાવનાના પ્રાણ પૂર્યા. અને એમાંથી આપ જાણો છો કે જહાલવાદનો જન્મ થયો, પ્રબળ વિરોધ થયો. લાલ બાલ પાલની જે ટીપુટી છે એને જહાલવાદ અપનાવ્યો અને યુવા ક્રાંતિકારીમાં નવું ચૈતન્ય રેડ્યું અને એમને ઢીલી પૂછી જે અંગ્રેજોની જે નીતિ છે એનો જબરજસ્ત વિરોધ થયેલો. એ પણ આપ જોઈ શકો છો. ચોપડીની અંદર પણ ખૂબ સરસ ફોટોગ્રાફ આપેલા છે, એ પણ આપણે ખાસ જોઈશું તો આપણને ખ્યાલ આવે. બાલ ગંગાધર તિલકે ખૂબ ઉગ્ર ભાષામાં, કડક, જબરજસ્ત, આમ હચમચાવી નાખે એવી ભાષામાં કીધેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, મારો હક જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ. અને એ વખતે આપણા જે ક્રાંતિકારીઓ છે એમનો લડતનો જીવન મંત્ર બની ગયો, જીવન મંત્ર બનાવી દીધો. મારો એક જ ધ્યેય છે, સ્વરાજ્ય મારો જન્મ, મારું પોતાનું રાજ્ય હોય અમારા દેશ. હું તમને ચોક્કસ અને સ્પષ્ટ ભાષામાં કહું છું કે ભારતના લોકો અંગ્રેજોના વિરોધી નહોતા. આ સ્પષ્ટ સમજો. એ એમના શાસન, આપણા દેશની અંદર એ શાસન કરતા એના વિરોધી હતા. તમારા અમે વિરોધી નથી, તમારા શાસનના અમે વિરોધી છે. તમે તમારા દેશમાં ચાલ્યા જાઓ. ભારત કરતાં 20 ગણો નાનો દેશ આપણા જેટલા મોટા દેશમાં આટલા વર્ષ શાસન કરી જાય એ કેમનું સાકી શકાય? ના જ સાકી શકાય. આ એક અમુકને ભૂલો કરી છે ને એ વખતની શાસનની વ્યવસ્થાની ભૂલના કારણે એમને પીઠબળ પ્રાપ્ત થયું. બાકી તાકાત છે આટલી બધી દેશની અંદર પ્રજા હોય અને એમાં આવી વ્યવસ્થા ઊભી થઈ શકે. એટલે દેશની અંદર રાષ્ટ્રવાદની ભાવના, બીજી કોઈ ભાવના નહીં આવે ને ઓટોમેટિક બધી ભાવના એમાંથી આવી જશે. દેશ પહેલો. અને હું મારા 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, હું ફરજિયાત બોલું છું અને બાળકો, મારા ભણેલા વિદ્યાર્થીઓને કહું છું કે તમે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ફરજિયાત હાજર રહો. કારણ કે તિરંગો દેશની આન બાન અને શાન છે અને તિરંગાને સલામી આપવી એ આપણી નૈતિક ફરજ છે. આ રાષ્ટ્રીય તહેવાર છે. કોલેજોમાં પણ આ શરૂ હોવો જોઈએ. કોલેજોમાં દિવસ રજા હોય છે. મારી વિનંતી છે કે આ દિવસોમાં કોલેજોમાં ફરજિયાત હાજરી હોવી જોઈએ
અને પ્રાધ્યાપકો, પ્રોફેસરો, પ્રિન્સિપાલ એ દિવસને ખૂબ સરસ રીતે ઉજવે તો રાષ્ટ્રવાદની ભાવના આવશે અને એની ખૂબ જરૂર છે. અને એ દિવસે બધા જ જે ક્રાંતિકારીઓ છે, ક્રાંતિકારીઓને ગૌરવ ગાથા હોવી જોઈએ. હું તો એવું ઈચ્છું છું કે જે દેશનો જે હિસ્ટ્રી છે અભ્યાસક્રમમાં આવા વ્યક્તિઓનું જીવનચરિત્ર શા માટે ના હોવું જોઈએ, અને એની ખૂબ તાતી જરૂરિયાત છે. ભારતનો એક યુવા વર્ગ છે ધીમે ધીમે એક વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા એમને ખૂબ પ્રયાસો હાથ ધરેલા. અને ઉગ્ર ક્રાંતિકારીઓની લડત એ આપ જાણો છો કે ઉગ્ર ક્રાંતિકારીની ચળવળ એ ઉગ્રવાદીઓ નહોતા કે એ કાંઈ આતંકવાદી નહોતા. એમ નહોતો તો એ ભારતની માતૃભૂમિ, મારી માની રક્ષા કરવી, હસ્તામાં એ શહીદ થઈ જતા. અને એ શા માટે? માતૃભૂમિ કાચી. એમને એ કોઈ ભાડુતી સૈનિક નહોતા. એ તો રાષ્ટ્ર આટલી નાની નાની ઉંમરે હજી કોને માં શું છે, હજી ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, છેલ્લા ઉધમસિંહ, વીર ભગતસિંહ, આ પિક્ચરોમાં જુઓ છો. 23મી માર્ચના દિવસ એમને ફાંસી આપી દેવામાં આવી. છેલ્લી મિનિટ સુધી વાંચતા હતા. 24 દિવસ સુધી જતીનદાસે ઉપવાસ કરેલા. આ વ્યક્તિઓને ભારતની ભાવિ પેઢી ભૂલી રહી છે. અને હું એવું ઈચ્છું છું કે હું હિસ્ટ્રીનો વિદ્યાર્થી છું, એટલે મારી પણ વિનંતી છે કે હિસ્ટ્રીની વાત છે ને એ સાચી વાત આપના બાળકો સુધી પહોંચાડો. અને આ પહોંચાડવા માટે જ આ અભ્યાસમાં હોય છે. અને હિસ્ટોરિકલ બાબતો, નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, ઇતિહાસ દસ્તાવેજો વગર લખાતો નથી. અને સાચો હિસ્ટ્રી હશે તો જ ભાવિ પેઢી એને માણી શકશે, જાણી શકશે કે આપણા પૂર્વજોએ શું કર્યું છે. એટલે જ ભગતસિંહ અને રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદને જેટલા બી મહાપુરુષો છે અને એમને યાદ કરીએ છીએ. આપના આ વખતે પ્રાઇમ મિનિસ્ટરે પણ આપ જુઓ છો કે મધ્યપ્રદેશની અંદર એમને 75 વર્ષ થયા હતા. એના માટે જબરજસ્ત દેશના ક્રાંતિકારીઓને ખૂબ વંદન કરેલા. એને પણ વંદન છે. આપને પણ આ ખાસ કરવાની ખૂબ જરૂર છે. દિન વિશેષ, વ્યક્તિ વિશેષમાં આ વ્યક્તિઓની વાત આવી જ જોઈએ. અને એ એસેસના આપણો વિષય સ્ટીલ વિષય છે. અને એ વિષયને આપને ન્યાય નહીં આપીએ તો ભારતની ભાવિ પેઢી શું લઈને જાય છે આપની પાસેથી? આપ તો માત્ર અભ્યાસ પૂરો કરવા માટે નથી આવતા. આપનું કામ શું છે? આપને તો બાળકોમાં એક નવી ઉર્જા ઊભી કરવી છે. આ મારો દેશ, મારી બોલાવીએ છીએ રોજ ભારત મારો દેશ છે, પણ કયા એંગલથી આપણે ચાહીએ છીએ એ ભાવના ઊભી કરવી એ આપણી નૈતિક ફરજ છે. અને હું મારા ક્ષેત્રમાં હું મારા રીતે કરું છું કાર્ય. આપ પણ આ ક્ષેત્રમાં કરતા હશો અને કરવાની ખૂબ જરૂર છે. એ સમયે માતૃભૂમિની સ્વતંત્રતા માટે જે વખતે એ વ્યક્તિઓ કેવા તૈયાર કર્યા એના ઉપરથી આપણે આ ખાસ જોઈ શકીએ છીએ. એક આઝાદી માટે પ્રાણ આપી પણ શકતા હતા અને આઝાદી માટે કોઈકનો પ્રાણ લઈ પણ શકતા હતા. આ આપણા ક્રાંતિકારીઓનો જીવન મંત્ર હતો. છેલ્લે મિનિટ સુધી દેશ માટે જજુમવું, જેમ આપણા બોર્ડર ઉપર જે સૈનિકો જે દેશ માટે એ જોતા નથી કે બંદૂકમાં નીકળેલી ગોળી કોઈને પૂછતી નથી કે ભાઈ તમે અબ્દુલ કલામ છો કે તમે વાજપેયી છો કે તમે આતંકવાદી છો. નીકળી એટલે આયા એટલે ગયા. એ દેશના સૈનિકો આપનું રક્ષણ કરે છે. તો મારું અને એક શિક્ષક તરીકેનું ઉત્તરદાયિત્વ શું થાય છે? મારા બાળકોનું રક્ષણ કરવાનું છે. મારા બાળકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઊભી કરવાની છે. અને એ રાષ્ટ્રીય ચળવળ તરફ લઈ જવાનો એક મુખ્ય હેતુ હોવો જોઈએ. અને એ ક્રાંતિકારીની જ્યારે વાત કરો તો છોકરાઓમાં આમ રૂવાટા ઊભા થઈ જાય, ભગતસિંહ જેવું તોન આવી જાય એમનામાં. અને એ કામ આપણે આપણા ક્ષેત્રમાં કરવાનું છે. અને એના માટે આ બાયસેકના કાર્યક્રમો હોય છે. એટલે હું ખાસ વિનંતી સભર કહું છું કે તમે જ્યારે તમારો કદાચ પિરિયડ થોડો લાંબો થશે એનું તમે પરવા ના કરતા, પણ તમને જે સાંભળી રહેલો છે જે 60-70નો વર્ગ, એમનામાં જો રાષ્ટ્રવાદની ભાવનાનો એક ગુણ જો કેળવાઈ ગયો તો ધ્યાન રાખજો કે એ સેમી ભગતસિંહ હશે. એ આવનાર ભગતસિંહ જ હશે. અને એ જ નવી ક્રાંતિ લાવી શકશે. શું ખબર ભગતસિંહને એમના ગુરુજનો ભણાવતા ત્યારે કદાચ આવી વાતો કરી હશે, એમાંથી આ તૈયાર થયા હશે. તો આપણે પણ આ ક્ષેત્રમાં આ કામ કરવાની ખૂબ તાતી જરૂરિયાત છે. એ સમયે ભારતની અંદર મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, પશ્ચિમ બંગાળ છે, રાજસ્થાન છે, મદ્રાસ છે, ઉત્તર પ્રદેશ છે, આ બધા પ્રાંતોની અંદર જબરજસ્ત ક્રાંતિકારી પ્રવૃત્તિ પસરી હતી. અને એ સમયગાળા દરમિયાન ઘણી બધી સોસાયટીઓ કે જે સંસ્થાઓ સ્થપાયેલી, મિત્ર મેળા છે સોસાયટી, અભિનવ ભારત છે, અનુશીલન સમિતિ છે, અંજુમને મહુલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રો એસોસિએટેડ એ પાછળથી ભારત માતા બની. અને આ બધી સંસ્થાઓ સ્થાપી અને જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એને પુષ્કળ વેગ આપેલો. એ પણ આપણે અહીંયા ખાસ સમજી શકીએ કે આ બધી સંસ્થાઓનો મુખ્ય હેતુ શું હતો કે આપણા જે ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓને
ને પૂરતું માર્ગદર્શન મળી રહે, એ સંસ્થા દ્વારા બધી આર્થિક બધી સલાહ અથવા તો મદદ મળી રહે. આ હેતુથી આ સંસ્થાઓ સ્થાપવામાં આવેલી, અને સંસ્થાઓ સ્થાપવાનો હેતુ મુખ્ય આ જ હતો કે ક્રાંતિકારીઓનું કોઓર્ડિનેશન થઈ શકે અને સારી રીતે લડત ચલાવી શકાય. પ્રથમ તબક્કામાં સંધ્યા છે, યુગાંતર છે, નવશક્તિ છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વંદે માતરમ છે, ગોપાલકૃષ્ણ ગોખલે પંજાબ અને કેસરી મરાઠી અને અંગ્રેજી બંનેમાં વર્તમાનપત્રો શરૂ કરેલા, અને સામયિકોમાં પણ એમને જેટલા બી તમે ક્રાંતિકારીઓ જુઓ, એમની પાસે કાંઈ શિક્ષણ નહોતું. એ તો ખૂબ ઉમદા બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, ખૂબ અભ્યાસ હતા. બાલ ગંગાધરે માંડેલની બર્માની જેલ, રંગૂનની અંદર બર્માની જેલની અંદર ભગવદ્ ગીતા ઉપર દાર્શનિક ગ્રંથ લખ્યો છે. 10 વર્ષ સુધી જેલમાં રહેલા. આપણે 10 દાડા ખાલી બહારગામ જઈએ ને તો પરિવારથી વિમુખ થઈ જઈએ એવું લાગે છે. આ વ્યક્તિઓએ જે ભોગ આપે છે ને, અદભુત છે. રાષ્ટ્રની અંદર આ રાષ્ટ્ર પુરુષોને વાંચો ને તો તમારા માનસમાં ક્રાંતિ આવી જાય, તમારા આંખમાંથી આંસુ સરસરાટ આવી જાય. આ વ્યક્તિઓ એમનેમ નથી આપણો દેશ એમનેમ નથી આઝાદ થયો. બહુ ઉના આંસુ વહાવે છે, ખૂબ તકલીફો વેઠી છે. એટલે આજે આપણે સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકીએ છીએ. એટલે 70મો સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ આપણે. દેશ માટે દેશ એમનેમ નથી, દેશ મારાથી ને તમારાથી છે. દેશ આ વર્લ્ડની અંદર જાઓ, ભારતની બોલબાલા શા માટે છે? આ વ્યક્તિઓએ ભોગ આપ્યો છે, અને એમને આપણે ખાસ યાદ કરવા જ રહ્યા. એમના સાચા હિસ્ટ્રી, એમને 10 લક્ષણો આપણામાં આવી જાય ને, અરે એક જ લક્ષણ આવી જાય કે આ વ્યક્તિઓએ શા માટે આવું કર્યું. એમનામાં એવું તો શું હતું? દેશ પ્રત્યેનું આકર્ષણ. બસ એ દેશ પ્રત્યેનું આકર્ષણ માત્ર એક ગુણ આવી જાય ને તો આપણે આપણા દેશને વફાદાર રહી શકીએ. અને એ શિક્ષણની તાતી જરૂરિયાત છે. બાકી હિસ્ટ્રી તો શું વાંચીને સમજી જઈએ એટલે પતી ગયું? ના, એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. અને એટલા માટે આ બધી સંસ્થાઓના બધા મેગેઝિનો શા માટે બહાર પાડતા, શું લખતા, તેજાબી લખાણ લખતા. કેસરીમાં મરાઠા સામાયિક નહીં કરતું, એમાં બાલ ગંગાધર તિલક કડક ભાષામાં સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, હું મેળવીને જ જંપીશ. અને આ બધી વાતો જ્યારે આમ સમાજ સુધી પહોંચી ત્યારે એમનામાં એ વખતની લડત માટેનું જોશ જબરજસ્ત ઊભો થયેલો. અને એક જન સમુદાયમાં રાષ્ટ્રવાદની ભાવના વહેતી કરવી કંઈ નાની સૂની વાત નથી. જપીને બેઠા નથી ને શાંતિથી ઊંઘ્યા નથી, શાંતિથી ખાધું નથી. એટલે હું સ્વતંત્ર દિવસને માણી શકીએ છીએ. અને એ વ્યક્તિઓને ક્યારે પણ ભૂલી ના શકાય. એવા વ્યક્તિઓ જ્યાં જુઓ ત્યાં વંદનને પાત્ર હોય, અને વંદન તો હોવા જ જોઈએ. હું તો એવું જ ઈચ્છું છું કે આ વ્યક્તિઓનો હિસ્ટોરિકલ છે ને આખા ભારતની પ્રજામાં આવવું જોઈએ, અને તો જ ખ્યાલ આવશે કે રાષ્ટ્ર શું છે. એમને આપણને કાંઈ કશું પ્રાપ્ત નથી થયું, અને એમને પ્રાપ્ત થાય ને એનું મૂલ્ય ના હોય. એ મહેનતથી એમની શહાદતથી આપણને આ પ્રાપ્ત થયું છે. તો આપણે એમની વિરાસતને ક્યારે પણ ના ભૂલી શકીએ. એ પણ ખૂબ જરૂર છે. એ સમયગાળા દરમિયાન અલીપુર હત્યાકાંડ થયેલો, 34 જેટલા ક્રાંતિકારીઓ પર અંગ્રેજોએ કેસ પણ ચલાવેલો, હાવડા હત્યાકાંડ થયેલો, ઢાકા હત્યાકાંડ થયેલો. બાંગ્લાદેશનું પાટનગર જે ઢાકા છે, ઢાકા એ પૂર્વ પાકિસ્તાન, અને પૂર્વ પાકિસ્તાનમાંથી પૂર્વ બંગાળામાંથી પૂર્વ પાકિસ્તાન અને આજનું બાંગ્લાદેશ. અને એ વખતે પણ બાંગ્લાદેશ 71માં સર્જન થયું. પણ બાળકોને એ પણ વાત કરજો કે પહેલાં પૂર્વ બંગાળા, પૂર્વ પાકિસ્તાન અને પછી અત્યારે બાંગ્લાદેશ, 9 દેશ 71માં સર્જન થયેલો. એ પણ આપણે વાત કરી શકીએ. અને એ વખતે અનેક ક્રાંતિકારીની ધરપકડ થયેલી. દિલ્હીની અંદર એ વખતના વાઇસરોય હાર્ડિઝ ઉપર આપણા ક્રાંતિકારીઓએ બોમ્બ મારેલો અને બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો. ત્યાર પછી 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદની અંદર અમદાવાદમાં રાયપુર પાસે ખાસ દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલો બોમ્બ એ દ્રષ્ટાંતરૂપ છે. અને કેમ પ્રફુલ્લ ચાકીને બધા શા માટે એ બધા બોમ્બ નાખ્યા છે? આ દેશની અંદર આ જ ગદ્દારો જે વાઇસરોયને બધા ભારતનું શોષણ કરે છે, એમને ધરમૂળથી ઉડાડી મૂકો. એ કોઈ આતંકવાદી નહોતા, એ તો ભારતના ક્રાંતિકારીઓ હતા. અને એમનો ધ્યેય આ હતો કે કોઈ પણ ભોગે
આપણા દેશમાંથી આ ચાલ્યા જવા જોઈએ, ના ચાલ્યા જવા તો ઉડાડી મૂકો, બાકી એમને કાઢો જ કાઢો. કારણ કે આપણા દેશમાં શાસન કરે એ એક પણ મિનિટ સહન ના થઈ શકે. અને આવી ભાવના લઈને એ આપણા ક્રાંતિકારી બેઠેલા, અને એ લઈને આપણે એમને કોઈ પણ રીતે અહીંથી કાઢવા જ કાઢવા. બીજું ગુજરાતમાં હવે ગુજરાતની ખૂબ વાત આવી છે, ખૂબ લાંબી વાત કરવી છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, આ તો અત્યારે બધા દેશમાં વિભિન્ન પ્રદેશોમાં થયેલી વાત થઈ. હવે વાત કરવી છે ગુજરાતમાં. ગુજરાતે ગાંધીજી આપ્યા, ગુજરાતે સરદાર પટેલ આપ્યા. ગુજરાતની સ્થાપના કરવા અને અલગ મહાગુજરાત આપવાનું પણ જેને શ્રેય ગયું છે એવા વ્યક્તિને કદાચ અત્યારની ગુજરાતી પ્રજા ભૂલી ગઈ છે. એવા ઇન્દુલાલ યાજ્ઞિકને પણ કેમ ના ભૂલી શકાય, સરદાર પટેલને કેમને ભૂલી શકાય, એચ.એમ. પટેલને કેમને ભૂલી શકાય, મોરારજીભાઈને કેમનું ભૂલી શકાય. આવા વ્યક્તિઓથી આપના દેશની એક ઓળખ છે ગુજરાત. સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતને. આપના ગાંધીજીથી માંડીને આ વ્યક્તિઓ, સરદારસિંહ રાણાની હોય કે પછી વીર સાવરકર અને ખાસ શામજી કૃષ્ણ વર્માની હોય વાત, આ વ્યક્તિઓએ વિદેશમાં રહીને પણ આપણા દેશ માટે કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી છે એવા. અને આ મારે તો સરદાર પટેલની ખાસ વાત કરવી છે. સરદાર પટેલ ગુજરાતની અંદર સરદારનું બિરુદ આપણે જાણો કે બે ભાઈ ભેગા નથી કરી શકતા, 562 રાજ્યો એક કર્યા છે. કદાચ એક રાજા પાસે 10-10 વીઘા જમીનનો સોદો પાડ્યો હોત ને તો ત્યારે 5600 વીઘા જમીન હોત. એ વ્યક્તિની દિલ્હીમાં પણ કોઈ જગ્યાએ સમાધિ નથી. આવા વીર પુરુષને એ મરી ગયા ત્યારે એમના ખાતામાં 218 રૂપિયા બેંક બેલેન્સ હતો. આવા વીર પુરુષને ભારતની ભાવિ પેઢી ભૂલી રહી છે, અને સરદાર પટેલના હિસ્ટોરિકલની ખૂબ જરૂર છે. અને એ શું થયું છે કે બધું કોમ્પિટિશન, હિસ્ટોરિકલ, ઇંગ્લેન્ડનો ને અમેરિકાનો, ભાઈ પહેલાં ગુજરાતનો ને ભારતનો હિસ્ટ્રીની તો વાત કરો ભાઈ. આવા વ્યક્તિને હિસ્ટ્રી 562 દેશી રજવાડાઓની દેશ ભાવના ઊભી કરવા, દેશદાજ ઊભી કરવી ને દેશ માટે પોતાના રાજ્યો આપી દેવા. 1700 ભાવનગરના રાજાએ એ કૃષ્ણકુમાર સિંહજીએ શરૂઆત કરી દીધી કે લખીને ત્યાગપત્ર ઉપર. નાની વાત છે, કાંઈક તો જોયું હશે ને. કારણ કે એ માણસ પ્રામાણિક અને પારદર્શક હતો, અને એના થકી આજે દેશને એક થયો છે. એટલે તો આપણે સંઘ રાજ્ય છે, કેમનું ભૂલી શકાય. છેલ્લી મિનિટ સુધી એ કામ કર્યું છે. અન્યાય ઘણા થયા હશે, પણ આપણે ખાસ સમજવાની ખૂબ આ જરૂર છે. ગુજરાતમાં આ પ્રશ્ન પણ પૂછાય છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા અરવિંદ ઘોષે કરી. આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, એ પણ આપણે ખાસ જાણવાની જરૂર છે. અહીંયા મારે એક બીજું પણ અહીંયા બતાવવાની ખૂબ જરૂર હતી કે આપણા જે યુવાન ક્રાંતિકારીઓ હતા એ સમયગાળા દરમિયાન, અને એમને કાકોરી ટ્રેન લૂંટેલી. જો આ અંગ્રેજોની એ વખતની આ ટ્રેન છે, અને એ વખતે આ ટ્રેનમાં આપણે જે આવક થાય એના 8000 રૂપિયા કઈ રીતે એમને शाहजहाँपुर से लखनऊ जा रही नंबर 8 डाउन ट्रेन को लूटा गया ताकि ब्रिटिश सरकार को खजाने से लगा जाए. એ વખતના આપણા જે ક્રાંતિકારીઓ હતા એમનો મુખ્ય હેતુ શું હતો કે આપણા દેશના જ પૈસા આ લોકો લૂંટીને એમના દેશમાં લઈ જાય છે, તો એ પૈસા કેમના લઈ જઈ શકે. એટલે એમને ટ્રેન લૂંટેલી, અને એને અંજામ આપવામાં રામપ્રસાદ બિસ્મિલ, અસફઉલ્લા ખાન, રાજેન્દ્ર લાહોડી, ચંદ્રશેખર આઝાદ, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મનમાટ ગુપ્તા, મુરારીલાલ ગુપ્તા, મુકુંદલાલ ગુપ્તા વગેરે, બનવારીલાલ ગુપ્તા. અને એમાંથી ક્યારેક એક શખ્સ પર મારા ગયા હતા. वो गलती से गोली चलने कारण एक भी हिंदुस्तानी को नहीं छुआ था. અને કઈ જો એ વખતે અંગ્રેજોએ કોની ફાંસીની, બિસ્મિલ, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્ર લાહિડા ઓર અસફઉલ્લા ખાનને ફાંસી આપી હતી, અને કાળા પાણીની સજા સચિન્દ્ર સન્યાપાલ
અને એ ખાસ સચિન બક્ષી અને બીજા જે ક્રાંતિકારીઓ હતા એમને 14 સાલ અને 4 સાલ તક 14 થી 4 સાલ સુધીની કેદ સૂજાયેલી અને આ કામ કરેલું. મિત્રો, આ પાઠનો આ પહેલો ભાગ અહીંયા પૂર્ણ થાય છે. બીજા ભાગની વાત નેક્સ્ટ ટાઈમ કરીશું. જય હિન્દ, જય ભારત. વંદે ગુજરાત.